દ્વારકાધીશ, જય માતાજી બધા મિત્રોને. કેમ છો? મજામાં ને? તો આજે આપણે બનાવવાના છીએ લાપસી. તો આપણે બનાવવાની છીએ આજે ફાડા લાપસી. તો લાપસી બનાવવા માટે આપણે પહેલાં તો ઘંટોળામાં ઘઉં ભેળી લઈએ. તો આપણે ભેંટીમાં બહુ આખા ભાગું ન થાય. ફાડા લાપસી બનાવવા માટે આપણે ઘઉંને આખા ભાગા ભેળવા પડે, એટલે આપણે ઘંટોળામાં ભેળીશું. તો આપણે થોડા થોડા ઘઉં નાખતા જવાના છે અને પછી આપણે ઘઉંને ભળવાના છે. તો આવી રીતે આપણે ધીમે ધીમે ફેરવતા જઈશું અને આપણા ઘઉંને ભળવાના છે. તો આવી રીતે આપણે ઘઉં ભળી લેવાના છે. આપણે થોડા ઘઉં લીધા છે એટલા જ ભળવાના છે આપણે લાપસી બનાવવા માટે. તો મિત્રો આપણું જો ભડકું ભળાઈ ગયું છે. આપણે ફાડા લાપસી માટેનું જો આવું ભડકું છે આપણે. અને બીજી તપેલીમાં આપણે પાણી ગરમ મૂકી દીધું, કારણ કે આપણે પાણી ગરમ રાખવું પડે. આપણે ભડકું હેકાઈ જાય એટલે પરબારું આપણે લાપસી બનાવવાની તૈયારી રાખવી પડે. તો આપણે ઘીમાં હવે ભડકું નાખી દઈશું. આવી રીતે આપણે ભડકા નાખી અને ભડકાને મૂકી લેવાનું છે. આમ આપણું કોળું ભડકું નથી એ ધ્યાન રાખવી પડે. આપણે ફાડા લાપસીમાં આપણે ઘી વધારે જોઈએ મૂકવા માટે. તો આપણે થોડુંક ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે ભડકું મૂકી લેવાનું છે. ભડકું જો ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે થોડું થોડું. બહુ આપણે રાતું નથી ખાવા દેવાનું, એટલે આપણી લાપસી સારી ન બને. તો આપણે બીજી તપેલીમાં પાણી ગરમ મૂકીશું, થોડું થોડું નાખતા જઈશું. અને આપણે ફાડા લાપસી છે એટલે પાણી થોડુંક વધારે જોઈએ. તો આપણે 2 તરસે જેટલું પાણી નાખીશું અને પછી આપણે 20 મિનિટ લાગશે. થોડી ભાગી જાવ. થોડી વાર બહુ એટલું પાણી આપણે નાખ્યું 2 કળશી જેટલું. તો હલાવતું રહેવાનું છે ધીમે ધીમે. સળી જાય ત્યાં સુધી આપણે આખું પાણી ભરી જાય ત્યાં સુધી હલાવતું રહેવાનું છે. ત્યાર પછી આપણે ગર નાખવાનું છે. તો આપણે પાણી નાખ્યું હતું એથી અડધું બળી ગયું. તો હવે આપણે ગર નાખી દઈશું. અને ગરને આપણે મિક્સ કરી દેવાનું છે. અને જ્યાં સુધી સરસ છૂટી ન થાય ત્યાં સુધી આપણે ગેસમાંથી રહેવા દઈશું. આપણે એટલું પાણી હોય ત્યારે ગર નાખી દઈએ તો સરસ રીતે આપણે ગર મિક્સ થઈ જાય. તો હવે આપણે 10 મિનિટ રહેવા દઈશું. પછી આપણે સરસ મજાની છૂટી પડી જશે લાપસી. તો જોઈ શકો છો આપણે સરસ મજાની લાપસી તૈયાર થઈ ગઈ છે. તો ઘી પણ છૂટું પડવા લાગ્યું. તો સરસ એવી આપણી લાપસી તૈયાર થઈ ગઈ, જોઈ શકો છો. ઘી ધીમે ધીમે જે છૂટું પડશે ઠરીએ એટલે
થોડુંક પાણી વધારે પડી ગયું એટલે બહુ છૂટી નથી થઈ આપણે. હવે માતાજીની આપણે પ્રસાદી ધરાવી અને પછી બધાને આપણે લાપસી જમવાને આપશું. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. ને ફરી મળીશું આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય દ્વારકાધીશ, જય માતાજી, આવજો.